કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 24/4/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો આજે છેલ્લો દિવસ. ગઈકાલે આપણે મિત્રો સેન્સેક્સની એક્સપાયરી જોઈ. સેન્સેક્સની એક્સપાયરી ખૂબ જ વીક જોવા મળી. લગભગ નિફ્ટી પણ 200 અંક, સેન્સેક્સ લગભગ 850 અંક તૂટ્યો. આજે મિત્રો બજારની અંદર શું જોવા મળશે, તેજી કે મંદી, એના ઉપર બધાની નજર મંડળાયેલી છે. સેન્ટિમેન્ટ ખૂબ જ નેગેટિવ બતાવી રહ્યું છે અત્યારે, છતાંય ગિફ્ટ નિફ્ટી ઉપર બતાવી રહી છે. તો છે પણ છેતરાતા નહીં, ક્યાંય ફસાતા નહીં અને ક્યાંય ઓવર રિએક્ટ કરવાની કોશિશ કરતા નહીં. બીજું મિત્રો, ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ફોકસ કરી લઈએ. વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ અને આજે બજારમાં કેવી મુવમેન્ટ જોવા મળશે, ફાર્મા સેક્ટર્સની ગઈકાલની તેજી શું કાયમ રહેશે કે કેમ, એના ઉપર પણ ચર્ચા કરીએ. બરાબર ને મિત્રો? અને આજે ઇન્ફોસિસનું રિઝલ્ટની પણ થોડી ચર્ચા કરીશું કે ભાઈ શું છે શું નહીં. પછી રિલાયન્સના રિઝલ્ટ આજે સાંજ સુધીમાં આવવાના છે, બજાર પત્યા પછી આવશે કદાચ. બરાબર ને? તો એની અસર સોમવારે જોવા મળે. એટલે આ બધી વસ્તુઓ આપણે ચર્ચા કરીએ મિત્રો. તો પહેલાં તો નિફ્ટી છે એ 205 અંકના ઘટાડા સાથે ગઈકાલે 24,173 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ મિત્રો 852 અંકના ઘટાડા સાથે 77,664 બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લો તો એફઆઈઆઈએ તો કાલે 3254 કરોડની વેચવાલી કરી. કોન્સ્ટન્ટ વેચવાલી વચ્ચે ક્યાંક ક્યાંક 100, 200, 500, 600 કરોડની ખરીદારી કરવા આવે એટલે એફઆઈઆઈને કંઈક દાળમાં કાળું લાગી રહ્યું છે. એફઆઈઆઈની કોન્સ્ટન્ટ વેચવાલી, ડીઆઈઆઈએ 941 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ. તો વધનારા શેરોમાં મિત્રો વન સોર્સ સ્પેશિયાલિટી 9.8% વધી ગયો. ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી 9.4%ની તેજી, છોતરા કાઢી નાખી એવી તેજી. આવો હેવી વેટ ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી ફાર્માસી ક્ષેત્રનો 9.4%ની ધુઆધાર તેજી. ઓરેકલ ફાઇનાન્સ ઓએફએસએસ એમાં પણ 8.2%ની તેજી જોવા મળી. પછી પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં 7.1%ની તેજી જોવા મળી. પિરામલ ફાર્મામાં 6.5%ની તેજી જોવા મળી. વેલસ્પન કોર્પમાં 6%, સિપ્લામાં 6%, 5.6% અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં 5.5%. તો આ બધી વાત થઈ ગઈ વધનારા શેરો. હવે ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરીએ. તો આઈઆઈએફએલ ફાઇનાન્સ 10.2% નીકળી ગયો. યુનિયન બેંક 7.4% નીકળી ગયો. હેવેલ્સ ઇન્ડિયા એ પણ 6.6% નીકળી ગયો. પછી કાર ટ્રેડ એમાં પણ 5.2%ની મંદી જોવા મળી. પછી ફોર્સ મોટર્સ એમાં પણ 4.7%ની મંદી જોવા મળી. એપીએલ એપોલો ટ્યુબમાં 4.7%ની મંદી જોવા મળી. અશોક લેલેન્ડની અંદર 4.7%ની મંદી જોવા મળી. ખરું ને મિત્રો? આ બધી વાત થઈ ગઈ તેજી મંદીના સ્ટોક્સ ગઈકાલે કેવા રિએક્ટ કરતા હતા. હવે આજે મિત્રો તમને 2-3 વસ્તુ ખાસ કહેવાની છે, ધ્યાન રાખજો. કે એક તો ઇન્ફોસિસનું રિઝલ્ટ આવ્યું છે. ઇન્ફોસિસનું રિઝલ્ટ મૂડ બગાડે એવું છે. ત્યાં અમેરિકામાં એનું લિસ્ટિંગ એડીઆર છે, એની અંદર 4% ડાઉન બતાવી રહ્યો છે. એટલે આજે આપણા આ ઇન્ડિયન માર્કેટની અંદર શેર ઉપર થોડી ઘણી પણ અસર જોવા મળી શકે છે. ખરું મિત્રો? એટલે વાત કરી લીધી આપણે કે ઇન્ફોસિસની અંદર આજે કદાચ આઈટી સેક્ટરને ફરીથી લઈને નીચે આવે તો નવાઈ ન પામતા. બરાબર ને? બીજું કે હમણાંથી ઇન્ફોસિસ પહેલાં જેવો રહ્યો નથી. પહેલાં જે એનું ગોલ્ડન પીરિયડ ચાલતો હતો, નીચે આવીને પાછો ધડધડાટ ઉપર દોડતો હતો,
એ પાછો ઇન્ફોસિસ થોડો વીક પડ્યો હોય એવું લાગી રહ્યું છે, ખરું ને મિત્રો. હવે વાત કરીએ તો ફાર્મા સેક્ટરના સ્ટોક્સ ગઈકાલે ધુઆધાર તેજી બતાવતા હતા. આજે પણ એ તેજી થોડી ઘણી પણ કાયમ રહી શકે છે. એમાં આજે સિપ્લા, એપોલો હોસ્પિટલ, પછી આલ્કેમ લેબોરેટરી, આ બધા ઉપર થોડું ધ્યાન રાખજો. એમાં પણ આગળ તેજી બાકી છે. હજુ લાંબી મંદી એમાં દેખાતી નથી મિત્રો, ખરું ને. પછી બીજી એક વાત કરું તમને મિત્રો, મેં તમને કદાચ જ્યારે પુષ્કળ બજાર તૂટતું હતું 22,000ની આસપાસ નિફ્ટી આવી ગઈ હતી ત્યારે મેં તમને બિંદાસ સ્ટોક્સ પરચેસ કરવાનું અમુક સજેશન પણ આપેલું હતું. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને તમારે લેવાનું પણ કહેલું હતું. એમાં આઈટીસી 290ની આસપાસ ચાલતો હતો ત્યારે પણ કહ્યું હતું કે આને હવે આનાથી નીચે જવાના ચાન્સીસ 5 થી 7%, 10%, ઉપર જવાના ચાન્સીસ 15-20%, 25%. એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો ખૂબ જ સારો હોય છે. તો તમે આવા સ્ટોક્સની અંદર ભમાભમ જ્યારે નીચે આવે ત્યારે પકડી જ લેવાના હોય. આઈટીસી, પછી બીજો હિન્દુસ્તાન યુનિલિવર 2050 ચાલતું હતું ત્યારે કહ્યું હતું કે આ ખોટો નથી, આ ભાવમાં આ ટાઈગર છે, અને અત્યારે 2350 રૂપિયા આવી ગયો, 300 રૂપિયાની તેજી થઈ ગઈ, ખરું ને મિત્રો. એટલે લગભગ 15%ની તેજી થઈ ગઈ નીચલા લેવલથી. એટલે પછી એટલે આ બધી જે વાત કરીએ છીએ આપણે, શું નામ આનું, હિન્દુસ્તાન યુનિલિવર, એ બધા સ્ટોક્સ મિત્રો તમારા પોર્ટફોલિયોમાં પડ્યા હોય તો તમારે ઊંઘી જવાનું. આમાં કંઈ જાગવાની જરૂર નથી કે ચલો ભાઈ કાલે ઉઠીને આમાં છબરડો થવાનો છે કે બંધ થઈ જશે, કે એ બધી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. લાંબા ગાળે તમારા છોકરાના એ છોકરા આ સ્ટોક્સ વેચશે તો એ ઘણા પૈસા મળશે, ખરું ને. એટલે બિંદાસ શાંતિથી કોઈ ચિંતા કર્યા વગર આવા સ્ટોક્સ પકડીને બેસી રહેવાય. બીજું મિત્રો તમને ખાસ કહેવાનું કે અત્યારે હાલ મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે થોડું બાયોફ્યુઅલ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો, ઈવી ઉપર ધ્યાન રાખજો, ઇલેક્ટ્રિક વ્હીકલના સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. કારણ કે જેમ ક્રૂડ વધે છે, પેટ્રોલ અત્યારે નથી વધ્યું, કદાચ આગળ જતાં વધે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે તો આજે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે પેટ્રોલના ભાવ વધશે, ભાઈ તૈયારી રાખજો એમના દેશમાં. કેમ કે ક્રૂડ ઊંચું $106, $107 ચાલે છે. હવે આટલો માર કોણ સહન કરી શકે? $106 માલ આવે, તમે જે $70 વેચતા હતા ક્રૂડ, પેટ્રોલ, એ જ $106 પણ એના જ ભાવમાં પેટ્રોલ અહીંયા વેચો છો, તો નુકસાન તો પડવાનું ને, ખરું મિત્રો. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે, આ તમને કહી દીધું. બીજું મિત્રો કે અત્યારે હમણાં મેં તમને એક વાત કરી હતી, લગભગ કાલે નહીં પરમ દિવસે, પરમ દિવસે મિત્રો HCL ટેકનોલોજી 10% ઉપર તૂટ્યો હતો. આજે પાછી ઇન્ફોસિસે રિઝલ્ટ થોડું વીક આપ્યું છે. પરમ દિવસે આખું આઈટી સેક્ટર ધડબડાટી બોલાવતું હતું, નીચે દોડતું હતું. હવે મિત્રો તમને ફાર્મા સેક્ટર છે એ ડિફેન્સિવ સેક્ટર તરીકે ઉભરી આવ્યું છે, એ અવશ્ય ધ્યાન રાખજો. ફાર્મા સેક્ટરની અંદર તમે રોકાણ કરશો તો તમને તમારો પોર્ટફોલિયોનો ઘસારો ઓછો થશે બજાર તૂટતું હોય ત્યારે, અને તેજી તરફી સ્ટોક્સ વધારે દોડતા તમને જોવા મળી શકે છે. કેમ કે આ એક સેક્ટર એવું છે કે જે ઘણા સમયથી રિવાઇવલ અને ખૂબ જ સારી રીતે ઉપર જવાની ક્ષમતા ધરાવી રહ્યું છે. એટલે આ એક તમે ધ્યાન રાખજો. બીજી વસ્તુ મિત્રો કે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે મેટલ સ્ટોક્સ ઉપર થોડું ધ્યાન રાખવાનું. જ્યારે પણ ડીપ મળે ત્યારે તમે એડ કરજો. એમાં પણ સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેલ જેને આપણે કહીએ છીએ, એનું પૂરું નામ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા.
આ 172 આપણે કહ્યો તો 176 તો ઓલરેડી ચાલે છે અત્યારે, હજુ પણ ખોટો નથી. લાંબા ગાળા માટે, ટૂંકા ગાળા માટે કોઈ લેવા માંગતું હોય તો મહેરબાની કરીને લેતા જ નહીં. એક પણ 5 વર્ષ 10 વર્ષની ગણતરી હોય તો આ તમને ઘણું સારું રિટર્ન આપી શકે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ છે. આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.